નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કેમ છો બધા ખાકી લવર? તો આજે તમારા ખાકી લવર માટે બસ થોડી બિગ અપડેટ લઈને આવ્યો છું. અપડેટ નથી, જેન્યુન છે. બરાબર છે. તો જે પોલીસ બનવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આવતીકાલે તારીખ 3/12/2025ના રોજ ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. તો કોણ કોણ ફોર્મ ભરશે અને કેટલું પાસવાળા ફોર્મ ભરશે ને એ બધી માહિતી આજે અને કાલે તો તમને ઓલમોસ્ટ મળી જવાની છે. ગણતરીનો કલાકો જ બાકી છે, એટલે તેના માટે થોડો વિડીયો તમારા માટે લઈને આવી ગયો, કારણ કે મારા દર્શક મિત્રો બહુ ચાહે છે મને અને વિડીયો બનાવવા માટે એપ્રોચ કરે છે, એટલે આપણે બનાવીએ છીએ એમના માટે. તો તારીખ 3/12/2025ના રોજ ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે અને ખાલી 20 જ દિવસ ફોર્મ ભરાવાના છે. કેટલા? 20 દિવસ યાદ રાખજો. પહેલાં 2-3 મહિના ભરાતા હતા, એવું આ વખતે નથી. ડાયરેક્ટ 20 જ દિવસ ફોર્મ ભરાવાના છે. તારીખ 23/12/2025 તો સમાપ્ત. ફોર્મ ભરાવાના થપ થઈ જશે. બરાબર છે. એટલે યાદ રાખજો, જે બી તમારે ફોર્મ ભર્યા પછી ફી ભરવાની હોય છે કે જે બી મતલબ કરાવવાનું છે, અત્યારે દાખલા બી કઢાવવાના છે. જેને બાકી છે, ઓબીસી, એસટી, એસસી, જેને બી લાગુ પડતા હોય એ દાખલા કઢાવવાના હશે, તો બધા ફટાફટ દાખલા કઢાવી લે અને લગભગ ટૂંક જ સમયની અંદર ફોર્મ ભરાવાનું એન્ડિંગ આવી જશે. બરાબર છે. એટલે જલ્દી એ કાર્ય પૂર્ણ કરે. હવે આમાં એ છે કે કોણ કોણ ફોર્મ ભરશે. તો પીએસઆઈની અંદર, પહેલાં પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની અંદર ગ્રેજ્યુએશન વાળા જ ફોર્મ ભરી શકશે. એની સિવાય એ ફોર્મ ભરી શકે નહીં. એમાં ઉંમર છે 21 વર્ષ. 21 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને વધારેમાં વધારે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને જે વધારાની જે કેટેગરીમાં આવે છે એમને 5 ઉમેર દેવાની, એટલે 40 થઈ જશે. બરાબર છે. 40 વર્ષ. અને જનરલ માટે 40 વર્ષ. બરાબર છે. અને મતલબ કે જેને કેટેગરીમાં લાગતા હોય એમને થોડી ઘણી છૂટછાટ મળશે 5 વર્ષની, એવી રીતે. અને જે કોન્સ્ટેબલ માટે વાત કરીએ તો કોન્સ્ટેબલમાં એવું છે ને કે કોન્સ્ટેબલમાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર જોશે અને વધારેમાં વધારે 33 વર્ષની ઉંમર, ને બીજા 5 ઉમેરી દેવાના. બરાબર છે. અને કોન્સ્ટેબલની જે જાહેરાત છે એ 12 પાસ ઉપર ફોર્મ ભરાવાના છે, એટલે તમે ચિંતા ના કરશો. 12 પાસ કર્યું એટલે કોન્સ્ટેબલમાં આ વખતે તો લાગી જવાનું થાય છે અને ભરી દેજો. બરાબર છે. અને બીજી વાત કરીએ કે આ તો ચલો ફોર્મ ભરાવાની વાત થઈ ગઈ સર, કે આટલા ટાઈમથી આટલા ટાઈમ સુધીમાં ફોર્મ ભરાઈ જવાના છે અને આટલી મતલબ કે એકમાં ગ્રેજ્યુએશન માંગ્યું છે અને એકમાં 12 પાસ. તો એ જૂની અપડેટ જ છે. બરાબર છે. એવું કંઈ એમાં કંઈ નવું આવ્યું નથી. બરાબર છે. પછી આની દોડ ક્યારે આવશે? બરાબર છે. જો આ ગયા વખત લગભગ માર્ચની અંદર ફોર્મ ભરાયેલા, એટલે છેલ્લા વર્ષવાળાને પીએસઆઈની અંદર ગ્રેજ્યુએશનમાં એક્ઝામ આપી દીધેલી એ લોકોને લગભગ ફોર્મ ભરાઈ ગયેલા. પણ આ વખતે એવું નથી. આ વખતે લાસ્ટ એન્ડિંગમાં ફોર્મ ભરાવાના છે, એટલે લગભગ મારા ખ્યાલ મુજબ આમાં ફોર્મ ભરાશે નહીં લાસ્ટ યરવાળામાં. મતલબ કે ગ્રેજ્યુએશન જેને કમ્પ્લીટ થવાનું છે એમના ફોર્મ ભરાશે નહીં. જે ગ્રેજ્યુએશન થઈ ચૂક્યા છે એમના જ ફોર્મ ભરાશે ઓનલી. એટલે એ વસ્તુ યાદ રાખજો. બીજી વાત એ કે દોડ ક્યારે આવશે, તો પછી હમણાં લાસ્ટ દોડના મંથ ચાલે છે. બરાબર છે. તો હમણાં ડિસેમ્બરમાં ફોર્મ ભરાશે અને લગભગ 23 તારીખે એન્ડ થશે ફોર્મ ભરાવાનો. બરાબર. તો પછી દોડ ક્યારે આવશે? તો દોડ તમે માની લો કે આમ અનુમાન પ્રમાણે જાન્યુઆરીના એન્ડિંગમાં દોડ ચાલુ થવાની છે, એવું મેં સાંભળ્યું. ત્યાં સુધીમાં એવું છે. લગભગ મોસ્ટ ઓફલી મેં ઘણા એવાના મોડે સાંભળ્યું છે કે જાન્યુઆરીના એન્ડિંગમાં દોડ ચાલુ થઈ જશે. ગ્રાઉન્ડ કેવી રીતે બનાવશે, કેવી રીતે ક્લિયર કરશે એ તો નહીં ખબર, પણ લગભગ જાન્યુઆરીના એન્ડિંગમાં ચાલુ થઈ જશે. તો જાન્યુઆરીના એન્ડિંગમાં ચાલુ થશે તો પોલીસ કોન્સ્ટેબલવાળા યાદ રાખજો કે ફેબ્રુઆરીના એન્ડિંગ સુધીમાં તમારું કોન્સ્ટેબલનું આવશે. એટલે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ બંનેની દોડ એક સાથે આવશે. અને દોડ માટે ખાસ એક વસ્તુ તમને કહી દઉં કે આગળની જે ભરતી ગઈ, આ ભરતી આવે છે એની આગળની ત્યારે 50-50 દોડાવવામાં આવ્યા હતા અને બધા ફોર્મમાં ગયા હતા કે 50 દોડાવે છે, આરામથી પાસ થઈ જશું. ફરીનું જે હમણાં 2024નું ગ્રાઉન્ડ ગયું એની અંદર ગ્રાઉન્ડમાં મોસ્ટ ઓફલી બધા ફેલ પડ્યા હતા, મોટે ભાગે ફેલ પડ્યા હતા. લગભગ એમાં એવું કર્યું હતું કે એક હાથે 200 દોડાયા હતા. 50ની જગ્યાએ કેટલા 150 ઉમેર્યા હતા વચ્ચે. એટલે 200 અને 200ને જે રાઉન્ડ ફિગરમાં દોડે ને ત્યારે 200 દોડે ને ત્યારે એટલી ભીડ થાય છે ને કે નથી દોડી શકતા છોકરાઓ. તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે તમારે
દોડની પ્રેક્ટિસ જો અત્યારે ફોર્મ ભરવાના હોય તો દોડની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. હાલની કન્ડિશનની અંદર દોડની પ્રેક્ટિસ કરી નાખવી જોઈએ અને દોડ પાસ થઈ જાય પછી તૈયારીમાં લાગી જવું છે. તો યાદ રાખજો, જાન્યુઆરીની એન્ડિંગ એટલે જાન્યુઆરીની અગલી 25 તારીખ યાદ રાખીને તમે ચાલજો, બરાબર છે. એટલે યાદ રાખવા જેવું છે, કારણ કે દોડ માટે થોડું મહેનત કરવી પડશે દોસ્ત, કારણ કે 200 દોડાવશે ને તો તમે રહી જશો, બરાબર. બાકી જે બી છે એક આવતીકાલે ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે, તો તમને જે બી ફોર્મ ખુલ્યા પછી જે બી નવી માહિતી લાગે એ જરા કોમેન્ટ કરજો, જે સુધી મારા સુધી બી પહોંચે. હું બી તમારી કોમેન્ટ વાંચું છું એટલે મારા સુધી પહોંચે. અને જે કોમેન્ટ મારી જે બીજા મિત્રો કોમેન્ટ વાંચે છે બસ એ બી તમારી કોમેન્ટ સારી કરશો તો વાંચશે, અને તમારી જે કોમેન્ટથી જે એમને બી થોડી ઘણી પ્રેરણા મળે એવી સહાનુભૂતિ, મતલબ કે એમના માટે થોડો આશીર્વાદરૂપ મેસેજ કરજો. બાકી જય હિન્દ, જય ભારત. કોઈ નવી અપડેટ આવે છે તો હું આપું છું. બાકી જય હિન્દ, જય ભારત.